નમસ્કાર। આજે વિષય છે હિન્દી પાઠ 9 સમય સારિણી। તેની સ્વાધ્યાય પોથી જોઈશું। તો સર્વપ્રથમ પ્રશ્ન 1 અ, જેમાં એક ચોરસ કોષ્ટક આપેલ છે, તેમાં તમારે કોઈ પણ એક બિલ ચોંટાડવાનું છે અને બિલ ઉપરથી જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે। તો મેં અહીં એક નમૂનારૂપ બિલ મૂકેલ છે અને એના પ્રશ્નોના જવાબ પણ આપેલ છે। જો તમારી પાસે કોઈ એવું બિલ હોય તો એ બિલ ચોંટાડીને પછી તેને અનુરૂપ જવાબ આપવાના છે। હું આ મારા બિલ મુજબ જવાબ આપું છું। उपयुक्त चीज़ वस्तुएं कौन सी दुकान से खरीदी गई है? जवाब सिया किराना स्टोर। प्रश्न 2, पर्चे में कुल कितने रुपयों की खरीदारी हुई? उत्तर कुल 250 रुपये की खरीदारी हुई है। મિત્રો ખાસ નોંધ લેજો, અહીં જે 5 પ્રશ્નો અને જવાબ છે તે મેં મારા બિલ મુજબ મૂકેલા છે। તો તમારે એવું કોઈ બિલ ગોતીને અહીં લગાડીને પછી એ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે। એટલે સીધા જવાબ ઉતારવાના નથી, પણ એ રીતે જવાબ લખવાના છે। અહીં માત્ર નમૂના રૂપ જવાબ મૂકેલા છે। प्रश्न 1 ब, आपके परिवार की सभ्य संख्या के मुताबिक राशन की दुकान का पर्चा यानी कि बिल बताइए। મિત્રો આપણે જે રીતે રાશનની દુકાને જઈએ છીએ, એટલે કે સસ્તા અનાજની દુકાને જઈએ છીએ અને જે આપણને વસ્તુ મળે છે તે આપણા પરિવારના સભ્યોની સંખ્યા મુજબ હોય છે, જેમાં ચોખા, મીઠું, ઘઉં, કેરોસીન વગેરે મળે છે। અહીં મેં 4 સભ્ય સંખ્યા મુજબની વસ્તુઓ અને એનો ભાવ લખેલ છે। તમે તમારા પરિવારની સંખ્યા મુજબ ભાવ લખી શકો છો। અહીં માત્ર નમૂનો આપવામાં આવેલ છે, તો એ રીતે અહીં જવાબ મૂકેલા છે, ખાસ નોંધ લેવી। प्रश्न 1 क, होटल बच्चा पार्टी के मेनू के आधार पर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। તો મિત્રો અહીં જુદી જુદી હોટલની વસ્તુઓ છે અને તેનો ભાવ આપેલ છે, તે તમે ચિત્રમાં જોઈ શકો છો અને એ ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમારે ચિત્ર જોઈને જાતે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે અને જો ન આવડે તો આમાંથી જોઈને લખી શકો છો। અહીં 1 થી 5 પ્રશ્નોના જવાબ આપેલા છે, તે તમે જોઈ શકો છો। હવે આપણે આગળ। प्रश्न 1 ई, होटल बच्चा पार्टी के मेनू के आधार पर निम्नलिखित पर्चा बनाइए। વિદ્યાર્થી મિત્રો, અહીં એક હોટલનું મેનુ આપેલ છે, આપણે તેનો ભાવ મૂકીશું અને છેલ્લે તેનો ટોટલ પણ મૂકીશું। તો સર્વપ્રથમ છે ગુજરાતી થાળી, તેનો ભાવ છે 210 રૂપિયા અને 50 પૈસા। એવી રીતે દરેક વસ્તુની કિંમત મૂકેલી છે અને છેલ્લે આપણે 507 રૂપિયા ટોટલ મૂકેલ છે। प्रश्न 2 अ, आपके बस्ते में जो भी सामान है इसकी सूची एवं मूल्य के आधार पर पर्चा बनाइए। તો મિત્રો આપણે અહીં દફતરમાં જે વસ્તુઓ હોય તેની યાદી બનાવવાની છે અને તેની કિંમત મૂકવાની છે અને કુલ તે કેટલા રૂપિયાની વસ્તુ છે તે આપણે મૂકવાની છે। મેં મારી રીતે અહીં એક યાદી બનાવી છે, જેમાં નોટબુક તો 20 રૂપિયા, પેન તો 10 રૂપિયા, પેન્સિલ તો 5 રૂપિયા, એવી રીતે દરેક વસ્તુ અને તેની કિંમત અને છેલ્લે टोटल मुकेल छे। प्रश्न 2 ब, पाठ्य पुस्तक में दी गई राधनपुर बस डिपो की समय सारणी देखकर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। मित्रों पाठमां जे आपेल छे ए डेपोमांथी आपणे जोवानुं छे अने एना आधारे आ प्रश्नोना जवाब आपवाना छे। तो पहलो प्रश्न छे, काले रंग से लिखकर रूट का क्या मतलब है? तो मित्रों आपणे सौ जाणीए छीए के बस में 2 प्रकारना बोर्ड होय, काळुं अने लाल। तो काळुं बोर्ड होय एनो शुं मतलब थाय? तो जवाब छे लोकल बस सूचित करता है। प्रश्न 2, लाल रंग से लिखित रूट का क्या मतलब है? तो लाल रंग से सूचित बस होती है वो एक्सप्रेस बस होती है। प्लेटफॉर्म नंबर 1 से कितनी लोकल और कितनी एक्सप्रेस बस निकलती है? उत्तर 9 लोकल और 3 एक्सप्रेस बसें निकलती है।
प्रश्न 4, ऐसी समय सारणी आपने कहाँ पर देखी है? उत्तर, तो ऐसी समय सारणी हमने रेलवे स्टेशन पर देखी है। प्रश्न 2 क, आपके 5 मित्रों के नाम, जन्म दिनांक, ऊंचाई और वजन लिखकर सारणी बनाइए। तो मित्रों, અહીં તમારે તમારા 5 મિત્રો અથવા તો બેનપણીઓના નામ લખવાના છે, તેની જન્મ તારીખ, ઊંચાઈ અને વજન લખવાનો છે। મેં અહીં તમને 2 નામ માત્ર નમૂના રૂપે મૂકેલ છે, જેમાં રાજેશ, જેની જન્મ તારીખ છે 5/9/2012, ઊંચાઈ છે 145 cm, વજન છે 35 કિલો। એવી રીતે જતીનનો પણ જન્મ, ઊંચાઈ અને વજન મૂકેલ છે। તમારે ખાસ તમારા મિત્રોને પૂછીને પછી આ માહિતી ભરવાની છે। प्रश्न 2 ड, निम्नलिखित जानकारी के लिए कौन सी वेबसाइट देखेंगे? 1, बसों की समय सारणी, रिजर्वेशन, रोड मैप आदि जानने के लिए आप कौन सी वेबसाइट देखेंगे? उत्तर, जीएसआरटीसी, आईआरसीटीसी बस की वेबसाइट देखेंगे। 2, रेलवे के लिए अधिक जानकारी के लिए आप कौन सी वेबसाइट देखेंगे? तो रेल यात्री, इंडियन रेलवेज की वेबसाइट देखेंगे। हवाई अड्डे, हवाई की समय सारणी ई बुकिंग के लिए आप कौन सी वेबसाइट देखेंगे? उत्तर, एयर इंडिया, स्पाइस जेट, इंडिको आदि की वेबसाइट देखेंगे। प्रश्न 3 अ, सही जोड़ मिलाइए। ડાબી બાજુ જે ગુજરાતી શબ્દો આપેલા છે તેની સામે બાજુથી તમારે હિન્દીના શબ્દો ગોતવાના છે, જે અહીં મેં ગોતીને મૂકેલા છે। દાખલા તરીકે હરાજી તો નીલામ, બિલ તો પરચા, ઉછાળો તો બઢતી, ચોપડો તો વહી, નૂર તો પ્રકાશ, નફો તો મુનાફા, ચેક તો રૂકા, ફાયદો તો લાભાંશ, ખરીદી તો લેવાલી, વ્યાજ તો सूद। प्रश्न 3 ब, सही जोड़ मिलाइए। मित्रों, आ बाजू हिंदीना शब्दों आपेल है, तेना गुजराती अर्थ तमारे सामेथी गोतवाना छे, जे मैं अहीं जोड़ीने आपेला छे अने सामे गुजराती अर्थ पण लखेला छे। दाखला तरीके 1, औसत तो सरासरी, बेश तो वधघट। तो आ रीते बधी साची जोड़ लखेली छे, जे तमे जोई शको छो। मित्रों, विडियो लांबो न थाय एटले झड़पथी पूरो कर्यो छे। तमने मजा आवी के नहीं ए जणावशो। आभार।